गुजरात के वडोदरा में जागरूक नागरिक के मैनेजिंग ट्रस्टी द्वारा वीएमसी को पत्र लिखकर हरणी के मोटनाथ लेक जोन में शुरू की गई बोटिंग पर 2021-2022 में सुरक्षा के मुद्दे पर सवाल उठाए गए थे। हरणी खाते आवेल मोटनाथ महादेवना तळाव આગળ હોડીની દુર્ઘટના બની છે તે ખૂબ દુઃખદ દુર્ઘટના છે। આ દુર્ઘટના ન બને એના માટે મેં 2021 અને 2022 માં જાગૃત નાગરિક ગ્રાહક મંડળ વતીથી વડોદરા મહાનગર સેવા સદનના કમિશનરને નોટિસ આપેલી કે તમે સેફટીના સાધનો રાખો અને જ્યારે દુર્ઘટના બનશે ત્યારે તેનું શું થશે। આજે સનશાઇન સ્કૂલના આજવા રોડની સનશાઇન સ્કૂલના 23 બાળકો અને 4 શિક્ષકો એક બોટમાં પસાર થતા હતા અને એ બોટ ઊંધી વળી ગઈ। એમાંથી એવું જાણવા મળ્યું છે 6 બાળકોના મૃતદેહ મળ્યા છે। હજી મૃતદેહની શોધખોળ ચાલુ છે। આ દુર્ઘટના થશે એવી સંભાવના થઈ કારણ કે પાણી અને રોડ અને હવામાં અકસ્માત થવાની સંભાવના રહેલી છે। એના માટે મેં 2021 અને 2022માં મ્યુનિસિપલ કમિશનર નોટિસ આપેલી કે તમે સાધનો બતાવો કે કયા સાધનો તમારી પાસે સેફટીના અને જો દુર્ઘટના થાય તો એનું વળતર કોણ આપશે। જો સુરસાગરમાં જે દુર્ઘટના બનેલી 11 ઓગસ્ટ 1993ના રોજ એની જે ફરિયાદ અમે લડેલા સુપ્રીમ કોર્ટ સુધી એ 17 વર્ષ લડ્યા અને 1,40,00,000 વળતર અપાયેલું। તે વળતર 17 વર્ષ લડવા માટે કોની પાસે આજે ટાઈમ છે। આ દુર્ઘટનાના જવાબદાર વ્યક્તિઓ સામે કડકના કડક પગલાં સરકારે ભરવા જોઈએ અને બાળકોને પૂરતો ન્યાય મળે અને વળતર મળે એવી તકેદારી રાખવી જોઈએ। ધન્યવાદ।